ભાળો અને આપણા કલાકારો. તમે મારી વાત સાથે સ્વીકારજો કે જશોદાબેન કેટલું શુદ્ધ ગુજરાતી બોલે છે કે નહીં? અને બધા જ એમની ઓળખાણ કરે. જી. મારા બધા જ નૃત્યને ક્રમ વાઇઝ જરૂર. તબલા ઉપર જેમણે સંગત કરી શ્રી જોબી જોય, આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી દઈએ. આપ આવો. પખાવજ ઉપર જેમણે રજૂઆત કરી શ્રી તેજસ ત્રિવેદી, જેમનો સ્વર હંમેશા સ્પર્શે છે. હાર્મોનિયમ અને સ્વરથી તેમણે સંગત કરી જયમીન વૈદ્ય, ખૂબ જોરદાર તાળીઓ. બાંસુરી ઉપર શ્રી દીપલ મહેતા, કીબોર્ડ ઉપર શ્રી રાહિલ ભટ્ટ, સમગ્ર રજૂઆત નિર્દેશન જશોદા પટેલ, શ્રી હિતેશ ચૌહાણ. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી દઈએ. તમામ સિનિયર આર્ટિસ્ટ ક્રમશઃ આવે. શ્રી શિવાની પટેલ, નિર્દેશન માટે આપનો પણ ખૂબ આભાર. સ્નેહ લાઇટ્સ માટે પાર્થ રાવલનો આભાર. તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લઈએ. કોસ્ટ્યુમ ડિઝાઇન કર્યા છે નિહારી પટેલ, તેઓનો આભાર. સાઉન્ડ માટે ટાગોર હોલના મિત્રોનો સહકાર માટે નામી અનામી સૌએ જેમણે મદદ કરી છે તે સૌનો આભાર. અને જશોદાબેનને કહીશ કે તમારા કલાકારોને પ્રેમપૂર્વક બધાને બોલાવી લો. એક યાદગીરી માટેની સમૂહ તસવીર લઈ લઈએ સ્મૃતિ, અને પછી આપણે છૂટા પડીશું. સાઉન્ડના મિત્રોને વિનંતી છે, અમારા કલાકારોનો એક નમ્ર પ્રેમ કે તમે માઇક પાછું ચાલુ કરો. એકવાર એમના માટે ખૂબ જોરદાર તાળીઓ સાઉન્ડના મિત્રો માટે. વૃક્ષ છે. આ વૃક્ષ એક છોડ હતું અને ધીમે ધીમે પાંગર્યું અને આજે વટવૃક્ષ થઈને મારી સાથે ઊભું છે. તો આ વટવૃક્ષ માટે ખૂબ ખૂબ તાળીઓ. કેમ કે કહેવાય ને
કે નૃત્યાલય એકલા જશોદા પટેલથી ના બને. નૃત્યાલય અને એનું જે વૃક્ષ છે ને એની ડાળીઓથી બને અને એની ઘટાથી બને. તો આ મારી ડાળીઓ છે અને મારી ઘટા છે. હું તો માત્ર થડ છું એનું. અને જેમ ડાળીઓ થડ માટે જરૂરી છે, નહીં તો સૂકું લાગે. અને હરીભરી પાંદડીઓ અને મારા ઝૂલતા આ નાના નાના તમે જોયા હશે, અમે એમનું અહીંયાથી નીકળી જાય, એમની પાયલ નીકળી જાય. મને આવીને કે હું બહુ જ ડરી ગઈ હતી મેમ. મેં કહું તારો ડર દૂર કરવા માટે જ હું છું અહીંયા. અને કદાચ હું એવું કહું કે અમારા નાના બાળકો છે નૃત્યાલયના, અને એ નૃત્યાલયના અને કાલે ઉઠીને કદાચ મારી જેમ એ લોકો બી માઇક પકડીને બોલતા હશે. અને અને ખરેખર ખૂબ આનંદ થાય છે જ્યારે આ બધાને જોઉં છું અને મારી ભારતીય કલાની જે સંસ્કૃતિ છે એને આગળ વધારે છે. હું સેમી ક્લાસિકલ પણ શીખવાડું છું, કેમ કે ઘણા બધા કે તમે કથક શીખવાડો છો તો શા માટે? પણ બધા જ ક્લાસિકલ ના શીખે ને. જેમ સંગીતમાં બી સુગમ હોય ને, એમ એવી રીતે નૃત્યમાં પણ એક અલગ એની ભાષા છે. તો હું બંને ભાષાને આત્મસાત કરી અને મારા નૃત્ય લઈને મેં એક ઘટાદાર વૃક્ષ બનાવવાની કોશિશ કરી છે અને તેમાં તમે બધા જ સહભાગી થયા છો. થેન્ક યુ સો મચ.